શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। 13મી સપ્ટેમ્બર 1933 જબલપુર ખાતે પિતા મણિભાઈ અને માતા ડાયાબેન થકી પૃથ્વી પર એક દિવ્ય પુરુષનું અવતરણ થયું કે અક્ષરધામથી મહા એકાંતિક અવની ઉપર આવ્યા એવા પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે પૃથ્વી પર કૃપાએ કરીને પ્રગટ થયા। મોહન સ્વામી મહારાજનું પોતાનું જે જીવન છે એ સર્વસ્વ ત્યાગી પરમાર્થ અને પરિહિતને જીવનનું કર્તવ્ય બનાવ્યું। શાસ્ત્રોની અંદર પણ 64 ગુણયુક્ત સંતનો અપાર મહિમા ગાવામાં આવ્યો છે, જે કહે છે કે જે સંતને ઉપનિષદો અક્ષર બ્રહ્મરૂપ પરબ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય મહાપુરુષ કહે છે, જે સંતને શ્રીમદ ભાગવત અને મોક્ષના દ્વારની ઉપમા આપે છે, જે સંતને શ્રીમદ ભગવદ્ ગીતા ગુણાતીત અને સ્થિત પ્રજ્ઞ કહી વર્ણવે છે, જે સંતને વચનામૃત ભગવાન સ્વામિનારાયણ પરમ એકાંતિક સત્પુરુષ કહી ઓળખાવે છે અને વળી કહે છે કે એવા સંતનું દર્શન થયું ત્યારે જાણવું કે આપણને ભગવાનનું દર્શન થયું। તો એવા સંત છે આપણા સૌના પ્રાણ પ્યારા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ। મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જો આપણે જોઈએ તો ઊંડા ઉતરી તો આપણને વિશેષ તેમનો મહિમા આપણને સમજાય। તેમની આંખોમાં, તેમની સાનિધ્યની અંદર અને તેમના સમગ્ર વ્યક્તિત્વના રોમે રોમમાં ગુણોનો મહાસાગર છલકાય છે। તે જે કીર્તનની અંદર આપણે આગળથી સાંભળ્યું સ્ક્રીનની અંદર કે ગુણોના મહાસાગર મહંત સ્વામી જગતી ન્યારા। તો આજે આપણે જ્યારે મોહન સ્વામી મહારાજને જન્મ પ્રાગટ્ય દિનની આજે વિશિષ્ટ સભા જ્યારે ઉજવી રહ્યા છીએ તો તેમાં મોહન સ્વામી મહારાજની અંદર રહેલા સદગુણોમાંથી તેમનામાં રહેલા કેટલાક સદગુણોનો અહીં આગળ આપણે પ્રસંગો દ્વારા એમનું આચમન કરીશું। તો પહેલું કહે છે કે નિર્દપણું, કે જેમાં કોઈ ડોળ નહીં, કોઈ દેખાવ નહીં। તો જ્યારે મોહન સ્વામી મહારાજ 15મી એપ્રિલ 2018ના દિવસે હોંગકોંગની અંદર બિરાજમાન હતા અને તે વખતે તે ટ્રેડમિલ પર વોકિંગ કરતા હતા અને જોડે જે સેવક સંતો હતા તેમને થયું કે આપણે બાપાની એક કે ફોટોગ્રાફી લઈએ, એમ સ્મૃતિ લઈએ। એટલે એમાં એવું હતું કે ઈશ્વરચરણ સ્વામીનો જે જગ્યા પર ઉતારો હતો ને ત્યાં આગળ એક એન્ટિક ફોન હતો અને એ ફોન જોયો એટલે પછી એમને એવું થયું કે આ ફોન આપણે બાપા પાસે લઈ આવીએ અને બાપાનો પ્રસાદીનો આપણે ફોન કરીએ, કારણ કે આપણને બધાને ખ્યાલ હશે કે એક કીર્તનના વિડીયોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એવો ફોન લઈને અને પછી વાત કરતા હોય છે આમ જય સ્વામિનારાયણ કરીને, અને એવી રીતે બાપા એવી રીતે પ્રસાદીનો આપણને ફોટો આપણને ખબર છે કે એ ફોટાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એવી રીતે ફોન લઈને અને જય સ્વામિનારાયણ કહેતા હોય છે। તો એવી જ રીતે સેવક સંતોને થયું કે આપણે મોહન સ્વામી મહારાજનો પણ એવી જ ફોટોગ્રાફી લઈએ એમ। પણ જેવી આ બાજુ બાપા તો ત્યાં આગળ ટ્રેડમિલ પર વોકિંગ કરતા હતા અને પછી થોડોક રેસ્ટનો સમય થયો એટલે પછી એ લોકો ત્યાં આગળ બાપાને વાત કરી કે બાપા તમારે કે ફોન લઈ રિસીવર લેવાનું છે અને તમારે કે ફોટો પડાવવાનો છે। એટલે બાપાએ તો કીધું કે ના, કે આવી કશી કોઈ દોડ કોઈ કરવાની જરૂર નહીં, કોઈ દમ કરવાની કઈ જરૂર નથી કે પછી તો સેવક સંતોએ ત્યાં આગળ પછી બાપાને સમજાય અને આનાકાની થઈ બાપાને વિનંતી કરી કે બાપા કે તમે એક કામ કરો કે તમે કે મહારાજ સાથે કે વાત કરો ડાયરેક્ટ, એમ એવી રીતે કરો કે એમ। એટલે પછી છેલ્લે બાપાએ તો ત્યાં આગળ પછી રિસીવર પકડ્યું ફોનનું અને પછી ત્યાં આગળ બાપાએ વાત કરી, ત્યાં આગળ ફોનમાં રિસીવર પકડીને બાપા વાત કરે કે હા મહારાજ કે તમને ડિસ્ટર્બ નહોતા કરવા, પરંતુ આ બધી મુક્તોની ઈચ્છા છે ને એટલે કે ફોન કર્યો છે, જય સ્વામિનારાયણ એમ કરીને ભાઈ બાપાએ ફોન ત્યાં આગળ મૂકી દીધો। એટલે એ વખતે ફોટો પાડવાનો હશે એટલે ફોટો પાડી દીધો ત્યાં આગળ। પણ આ પ્રસંગ એકદમ નાનો છે, પણ આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજને તો આમાં કશી કોઈ જાતની કોઈ ઈચ્છા જ નહીં, કોઈ ડોળ નહીં, કોઈ દંભ નહીં, કશું નિર્દપતાના આપણને અહીં આગળ આ પ્રસંગની અંદર એમના દર્શન આપણને થાય। બાપા કહે કે આપણે જે કોઈ ફોન વાપર્યો જ નથી, વાપરવોય નહીં, તો કે ખાલી ખોટો શું ફોન આપણે પકડીને આવી તો ફોટો પડાવો કે એમ। તો આ પ્રસંગ દ્વારા આપણને એમના ગુણો નિર્દપતાના આપણને આ પ્રસંગની અંદર આપણને દર્શન થાય છે। એવો જ એક પ્રસંગ હતો ફેબ્રુઆરી 2018ની સાલની અંદર સ્વામી શ્રી મેલબર્નની અંદર ઓસ્ટ્રેલિયાથી આગળ વિરાજમાન હતા
અને ત્યાં આગળ મંદિરની ત્યાં બાપા ત્યાં ગયા હોય એટલે પછી મોટા ઉત્સવનો બધો પ્રોગ્રામ નક્કી થયો હોય એટલે એ અત્યારે જે મેલબોર્નનું મંદિર છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર છે એટલે આજુબાજુની અંદર બધી જગ્યા આપણને મળે નહીં જેવી જોવે એવી એટલે પછી ત્યાં આગળ આપણને જગ્યા મળી તેમાં એ જગ્યા ત્યાંના એક ગોરાની ગેરી એનું નામ હતું ગેરી મેકમિલન એની જગ્યા હતી એટલે એ પોતે આવી રીતે ભગવાનનો ખૂબ જ શ્રદ્ધા ધરાવે અને પોતે કેથોલિક ખ્રિસ્તી હતો અને એને આપણને ત્યાં આગળ જગ્યા આપી એટલે પછી ત્યાં આગળ બધું પત્યું એટલે પછી એ ગેરીની મુલાકાત સ્વામીજી જોડે ગોઠવાઈ અને પછી એ વખતે આત્મસ્વરૂપ સ્વામી મહંત સ્વામી મહારાજ જોડે વિચરણની અંદર હતા એટલે ત્યાં આગળ આત્મસ્વરૂપ સ્વામીએ કીધું સ્વામી કે બાપા કે જે પેલા પ્રેસિડેન્ટ ઓબામા સાથે 2017માં જ્યારે મુલાકાત થઈ હતી અને એ વખતે જે સ્વામી કે વાક્ય બોલ્યા હતા ને કે એ વાક્ય કે આને કે ગેરીને કહો તમે એમ એટલે પછી ત્યાં આગળ બાપા બોલ્યા કે જે એમની સ્કૂલમાં ત્યાં આગળ જ્યારે ભણતા હતા બાપા 80 વર્ષ પહેલા એ વખતે એ ભણ્યા હતા એ વાક્ય ત્યાં આગળ આપણે બોલ્યા કે he that is down need fear no fall, he that is low no pride, he that is humble ever shall have God to be his guide. આ બાઇબલનું આ વાક્ય સ્વામીશ્રી ત્યાં આગળ બોલ્યા એટલે ભાઈ તો ગેરી એકદમ જ ત્યાં આગળ આનંદની અંદર આવી ગયો અને ત્યાં આગળ આત્મસ્વરૂપ સ્વામી પાછું કીધું કે બાપા કે આ કે ત્યાં આગળ 80 વર્ષ પહેલા કે આ વાક્ય કે ભણ્યા હતા કે અને ખ્રિસ્તી સ્કૂલ એટલે કે કેથોલિક ની અંદર ત્યાં આગળ ભણાતા એટલે પછી ગેરી તો કેથોલિક સાંભળ્યું એટલે ભાઈ વધારે આનંદમાં આવી ગયો એમ અને ખુશ થઈ ગયો અને પછી પાછો બોલે કહો કેથોલિક સ્કૂલમાં ભણ્યા હતા કે એમ એટલે પછી ત્યાં આગળ હવે સ્વામીશ્રી તરત જ ત્યાં આગળ ના પાડી દીધી સ્વામીશ્રી કે ના કે પ્રોટેસ્ટન્ટમાં ભણ્યા હતા કે એમ હવે આ પ્રસંગમાં આપણને ખ્યાલ આવે કે જો બાપા એ આપણે હોઈએ તો આપણે કેવું પેલાને હામાં હા પાડી દઈએ કે ના કે હું જવા દે વાંધો નહીં એ બોલી ગયા છે તો જવા દઈએ પણ બાપાએ તરત જ ત્યાં આગળ એમને સચોટ જવાબ આપી દીધો ત્યાં ગેરીની સામે અને પછી કેમ કે બાપાની અંદરનો આ નિર્દપતાનો ગુણ કે એકદમ નિર્મળ બાપા અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર સ્વામીશ્રી એકદમ જ ત્યાં આગળ નિખાલસથી અને જે સાચું હતું કે એવું નહીં કે બીજાને રાજી કરવા માટે આપણે એની હામાં હા મળાઈ દેવી અને એવી રીતે ત્યાં આગળ ગેરીની સામે જ એ આ વાર્તાલાપ થયો એટલે ગેરી પણ વધારે આનંદમાં આવી ગયો કે બાપાએ આવું કશું જ કોઈ વિચાર્યું નહીં અને બાપાએ આવી રીતે સીધો વ્યવસ્થિત એવો જવાબ આપ્યો એમ તો આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે કે બાપાની અંદર એવું કોઈ છે જ નહીં કે ભાઈ આપણે જે સાચું છે એવું એ સાચું છે અને જે ખોટું છે એ ખોટું છે એવો કોઈ જાતનો દોડ કે દંભ રાખવો નહીં ત્યારે જ આવા સંત પાસે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર ગ્રંથમાં સાચા સંતનું લક્ષણ જણાવતા કહે છે કે સંસારમાંથી ચિત્ત ઉખેડી હરિમાં જોડે તે સંત તો અનાદિ સિદ્ધ એવા મંદ સ્વામી મહારાજ સંસારમાં રહેવા છતાં પણ પોતે તે નિષ્પૃહ રહે છે વિવિધ ભોગ તેમને સ્પર્શી શકતા નથી કે જેમ કમળ હોય એનો જળનો સંગ થાય પણ પોતે તે નિર્લેપ રહે છે તેમ મહંત સ્વામી મહારાજ જગતમાં રહેવા છતાં પણ તે પોતે જળ કમળવળ રહે છે એટલે કે એના માટે આગળ કહે છે કે જગતે અનાસક્ત ઉપમા યોગ્ય ઠરે છે મહંત સ્વામી મહારાજ આપણને ખ્યાલ છે કે ગુરુપદે આવ્યા તેની પહેલા પણ તેઓએ દેશ વિદેશની અંદર આવી રીતે ગામડાઓની અંદર શહેરોની અંદર અને એમનું પીડાદાયક બધું ત્યાં આગળ વિચરણ કર્યું અને જે પણ સુવિધા એ વખતે મળી તેનાથી બાપાએ ચલાવી લીધું આપણને ખ્યાલ છે કે સ્વામીશ્રી ઊંટ ગાડી હોય બળદ ગાડી હોય કે રિક્ષા હોય કે ગમે તેની અંદર સ્વામીશ્રીએ ત્યાં આગળ વિચરણ કર્યું અને જ્યારે સ્વામીશ્રીનો ઉતારો હોય તો રાત્રિ રોકાણ દરમિયાન સ્વામીશ્રીને એ વખતે ઝૂંપડું હોય કે સામાન્ય ઘર હોય કે પછી આપણને ખ્યાલ છે પ્રસંગ કે પ્લેટફોર્મની ઉપર પણ સ્વામીશ્રીએ રાત વિતાવી હતી તો એવા ભીડા ભર્યા વિચરણમાં પણ સ્વામીશ્રીએ કોઈ દિવસ કોઈ માંગણી કરી જ નથી ને જેવું તેવી રીતે બધું જ તેમને સ્વામીશ્રીએ ચલાવી લીધું છે ત્યારબાદ સ્વામીશ્રીની પછી એજ થઈ એટલે પછી બધા વડીલ સંતોએ નક્કી કર્યું કે ભાઈ આપણે હવે બાપા માટે કે એક સારી ગાડી શોધીએ એમ કે સારી ગાડીની અંદર સ્વામીશ્રી ત્યાં આગળ એમાં વિચરણ કરે પણ મહંત સ્વામી મહારાજ તો જ્યારે પણ પૂછવામાં આવે કે સ્વામીશ્રી તમને આ ગાડી કેવી ફાવશે આમ પૂછવામાં આવે તો સ્વામીશ્રી કે ના આપણે તો કે જોતી જ નહીં એમ સ્વામીશ્રી તરત જ નકારી દે એટલે પોતે આ જગતના સુખ છે
એનાથી એ પોતે અનાસક્ત રહે છે. અને આપણને ખ્યાલ છે કે ગુરુપદે આવ્યા ને 2016 પછી 2016માં જ્યારે પછી એ ગુરુપદે આવ્યા પછી બોચાસણની અંદર આવી રીતે એક સમય હતો અને એ વખતે ત્યાં આગળ બોચાસણ મંદિરે કેડિલેક કારમાં બેસાડી અને સભા મંડપ તરફ ત્યાં આગળ જતા હતા. એમાં કાર ચાલક હર્ષદભાઈએ સ્વામીજીને ગાડીની વિશેષતા જણાવી કે સ્વામીજી આ ગાડીમાં ફીચર્સ બધા આવા છે, ગાડી આવી રીતે કમ્ફર્ટ છે અને આ ગાડી કે તમને કે કેવી કે અનુકૂળ આવી કે એમ સ્વામીજીએ રીતે પૂછ્યું કે ગાડી તમને ગમી? એટલે સ્વામીજીએ તરત જ કહી દીધું કે ના કે પ્રતિકૂળ જોઈએ કે અનુકૂળ નહીં કે. એટલે સ્વામીજીની તો કેવી છે, સ્વામીજીને કોઈ પણ વસ્તુ તમે ટૂંકમાં ત્યાં આગળ આપો, સારી વસ્તુ ગમે તેવી હોય, પણ સ્વામીજી તો આ જગતના પદાર્થની અંદર એમને કોઈ જાતની મમતા છે જ નહીં. અને એવું નહીં કે આપણને વસ્તુ નથી, વસ્તુ ન હોય અને મેળવવાની સામર્થ્ય ન હોય ત્યારે અનાસક્તિ રાખવી કદાચ સહેલી પડે, પરંતુ વસ્તુ ઉપલબ્ધ હોય અને પછી તેમાં આ શક્તિનો સ્પર્શ ન થવા દેવો એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ દર્શાવે છે. એક પ્રસંગ છે કે દુબઈની સરકારે આપણે દુબઈની અંદર ત્યાં આગળ અજાયબી સમયે એક આખું એક સ્થાન તૈયાર કરવામાં આવ્યું છે જેનું નામ છે પામ જુમેરા. હવે ત્યાં આગળ આપણા હરિભક્ત છે અમિતભાઈ કરીને. હવે અમિતભાઈને ત્યાં આગળ 2019 ની અંદર સ્વામીજી જ્યારે અબુધાબીની જે યાત્રાએ ગયા અને એ વખતે 3 દિવસ ત્યાં આગળ રોકાવાનું થયું અમિતભાઈના ઘરે. અને ત્યાં એમનું ઘર તે દરિયાની જે બીચ છે એની ત્યાં આગળ છે. એટલે ત્યાં બીચ ઉપરથી ઓપોઝિટ સાઈડ ની અંદર આપણે જોઈએ ને તો આખી દુબઈ સિટી, સ્કાય લાઇન્સ ને બધું ત્યાં આગળ ઝગમગતું બધું દેખાય. હવે એ વખતે પેલા સેવક સંતો જોડે હતા એટલે સ્વામીજીને કીધું કે બાપા કે ત્યાં આગળ દ્રષ્ટિ કરો કે સામે કે એમ કે બધી લાઇટો દેખાય છે કે અને કે આખી ઝગમગતી બધી બિલ્ડિંગો દેખાય છે કે તો ત્યાં આગળ દ્રષ્ટિ કરો. બાપાને કીધું ને બાપાએ જોયું જ નહીં ત્યાં આગળ એમ. અને બાપાએ ઉપરથી શું કર્યું કે બાપાએ ત્યાં આગળ સેવક સંતોને બેસાડ્યા અને પછી એમને કીધું કે આ જગત તો કે નાશવંત છે. એમને કથા વાર્તા ત્યાં આગળ ચાલુ કરી એમ. તો આપણને આ પ્રસંગો દ્વારા દેખાય કે સ્વામીજીને આ જગતની જે સુખ છે એમાં કોઈ રુચિ છે જ નહીં, કે જે સ્વામીજીને કોઈ માનની પણ સ્પૃહા નથી અને જગતની અંદર પણ કોઈ પ્રીતિ નથી, તો એમની સાથે શું હોય? ભગવાન એકલા જ હોય. અને એમનું જીવન આપણે જોઈએ ને તો તેમના 24 પહોર એમને ફક્ત એક ભગવાનનો જ વિચાર રહેતો હોય છે. તે આપણને કેવી રીતે ખબર પડે? તો આ પ્રસંગો આપણે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે અમુક વખત સાંભળ્યા પણ ના હોય કે જે પ્રસંગો કે જેની અંદર સ્વામીશ્રીના ગુણોના આપણને દર્શન થાય. સ્વામીશ્રી એક વખત સુરેન્દ્રનગરની અંદર વિરાજમાન હતા અને એ દિવસે બધો ત્યાં આગળ યુવા દિન અને સમર્પણ દિનની ઉજવણીનો કાર્યક્રમ ત્યાં આગળ રાખેલો.